પણ સ્ત્રી સ્વતંત્રતામાંથી સ્વચ્છંદી ન બની જવી જોઈએ। મન પડે ત્યાં જાય, મન પડે ખાય, મન પડે તે પીવે। આજે અમુક શહેરમાં જઈએ ને ત્યાં યુવાન દીકરીઓ બિસ્ટોલો પીતી હોય। સ્ત્રીની એક મર્યાદા છે। જે સમાજની સ્ત્રી ભટકતી થાય એ સમાજને ભ્રષ્ટ થતા કોઈ રોકી નહીં શકે। અમુક બાબતો એવી છે કે જેટલી ફરે ને એટલી સારી। રાજા જેટલા વિચરણ કરે ને એટલા સારા, પ્રજાનું એટલું પાલન થાય, દેખરેખ રહીએ। રાજા પછી ચક્ર જેટલું ફરે ને એટલું સારું, ઘોડો જેટલો ફરે ને એટલો સારો, તાવડી ઉપરની રોટલી જેટલી ફરે ને એટલી સારી, પાણી જેટલું ફરે એટલું સારું। સાધુ સંત પંડિત બ્રાહ્મણ વિદ્વાન ગુરુજન જેટલા ફરે ને એટલા સારા, પણ સ્ત્રી જેટલી ફરે ને એટલી વિનાશની ખાણ થાય ઊંડી। સ્ત્રી પાત્ર સમાજની અંદર ક્યારેય ફરજિયાત, હા, એનો મતલબ એવો નહીં કે સ્ત્રીની સ્વતંત્રતા ઉપર હું ઘા કરું છું, ના। આ દેશની સ્ત્રી સ્વતંત્ર હતી અને સ્વતંત્ર હોવી જ જોઈએ, એની સ્વતંત્રતા ઉપર ઘા નથી, પણ સ્ત્રી સ્વતંત્રતામાંથી સ્વચ્છંદી ન બની જવી જોઈએ। મન પડે ત્યાં જાય, મન પડે ખાય, મન પડે તે પીવે। આજે અમુક શહેરમાં જઈએ ને ત્યાં યુવાન દીકરીઓ બિસ્ટોલો પીતી હોય। આ સ્વચ્છંદા છે, અને સ્વચ્છંદતા આવી જાય ને પછી મા બાપને રોવાના વાર આવે છે। સ્ત્રી સ્વતંત્ર હોવી જોઈએ, બાળકોને છૂટછાટ આપવી જોઈએ, એમાં ના નહીં, પણ એ સ્વતંત્ર અને સ્વચ્છંદતાની વચ્ચે સાવ પાતળી દોરી છે, અને એ દોરી પાર કરી જાય, એ મર્યાદા પાર કરી જાય પછી શું ઘટનાઓ બને આપણે સમાજમાં જોઈએ છીએ। રાવણ જ્યારે